તો કેમ છો બધા? મજામાં જશો, કારણ કે આપણા બ્લોગ જોતા હોય મજામાં જ હોય છે. મસ્ત આપણા બપોર પછીના વાગી ગયા છે 2 અને જણાવતા ખૂબ જ દુઃખ થાય છે ભાઈ કે આપણું જે આઈડી હતું ઇન્સ્ટાગ્રામની અંદર ભરત આહિર 6353 એની અંદર કંઈક ટેકનિકલ ઇસ્યુ આવી ગયું છે અને ઇન્સ્ટાગ્રામ તરફથી પરમનન્ટ ડીએક્ટિવેટ કરી નાખ્યું છે, ડિસેબલ કરી નાખ્યું છે. હવે શું કારણ છે શું નહીં ક્યાંય પણ ખબર પડતી નથી. એના માટે જ અત્યારે હું જાઉં છું રાજકોટ. અમારું થોડું જે ટીમ વર્ક છે એની અંદર ફોકસ કરશે અને થોડું જાજુ જોશે કે શું છે શું નહીં. કંઈ ખબર નથી પડતી ભાઈ. બહુ દુઃખ પણ થાય છે કે એટલા બધા ફોલોવર હતા. સમથિંગ 7 લાખમાં 10,000 ઘટતા હતા. 7 લાખ થઈ ગયા હતા, ફરી પાછા ઘટી ગયા. તમારા વચમાં પ્રોબ્લેમ આવી હતી, પણ 7 લાખ ફોલોવર કરવા બહુ અઘરી વસ્તુ છે. 4 વર્ષની મારી મહેનત છે અને એક જ સેકન્ડની અંદર બધું પૂરું થઈ ગયું ભાઈ. બહુ દુઃખ થાય છે, પણ કંઈ વાંધો નહીં ભાઈ. ઇન્સ્ટાગ્રામ મારું આઈડી લઈ શકે, મારું ટેલેન્ટ નહીં. આપણે બીજું આઈડી બનાવશું, એની અંદર ફરી વિડીયો બનાવશું, ફરી મહેનત કરશું, ફરી પાછા ફોલોવર ગેઇન કરશું અને 7 લાખે ઊભું રહેવાનું નથી, હવે 1 મિલિયન ઊભા રહેશું. સાચું સાચું. પણ દુઃખ તો પણ થાય ભાઈ. તો એ દુઃખ થાય, પણ આપણે જેટલું આપણાથી બનશે એટલી કોશિશ કરશું આઈડી પાછું લઈ આવવાની. જસ્ટ ટ્રાય કરવાની છે. 10% ચાન્સ છે, બાકી 90% તો આઈડી આવશે જ નહીં. તો એ મારા જેવા કિસ્મત આપણે ટ્રાય કરશું પૂરેપૂરી. મળીએ રાજકોટ તરફ. રાજકોટ જઈએ, શું ચર્ચા થાય કન્ટિન્યુ રહેજો. આઈડી પાછું આવશે કે નહીં આવે એ આપણે હાવ વિડીયોમાં છેલ્લે ખબર પડશે, કારણ કે ત્યાં સુધી હું બધી પ્રોસેસ કરું છું અને છેલ્લે હું તમને ડિસિઝન આપી કે આપણું આઈડી આવવાના કેટલા ટકા ચાન્સ છે. તો નીકળું મનુ? ઓકે, ચાલો રાજકોટ તરફ. ટેન્શન ના લેજે ખોટું. સોરી, આજે છે ને અમારે મનુને ચાકુ લાગી ગઈ છે યાર, હાથમાં ચાકુ લાગી ગઈ હાંજના. બહુ મહેનતું છોકરી છે. આમ જોવું તો ને આમ જામનગર હતી ત્યારે ધોરી હતી અને અત્યારે કાળી થઈ ગઈ છે. એ તો આ કેમેરાનું રિઝલ્ટ સારું છે એટલે ધોરી લાગે. પણ કશું વાંધો નહીં ભાઈ, કારણ કે અમારે છે ને પાણી થોડુંક શું કહેવાય કે ખારું પાણી છે. તો ગામડાનું પાણી કેવું હોય તમને બધાને ખબર છે. નર્મદાનું પાણી આવતું નવું, પાછું પાણી ને પછી હવા બધું મિક્સ થયું છે એટલે વાતાવરણ ચેન્જ થાય એટલે સ્કિન ટોનમાં ફરક પડે. કંઈ વાંધો નહીં, વિડીયો એને પતી જશે એટલા માટે અમે નીકળી રાજકોટ ભાઈ. ઓકે ગાઈસ, ગાડી બહુ ભરી છે અને આપણે ધોવાની વોશ કરવાની બાકી છે. હમણાં ભાઈ વરસાદ આવે છે ને એટલો બધો જો. અને આ નીચે જો આપણી કલાકૃતિ તમને બતાવું. અહીંયા બહુ કલાકૃતિ કરું છું. કલાકૃતિ ત્યારે વાંથી બેઠી જોઈશ. તો ચાલો ગાઈસ નીકળીએ રાજકોટ માટે. અહીંયા આપણે સાંજ પડી જશે મને એવું લાગે છે, પણ નીકળી ફટાફટ રાજકોટ. ઓકે ગાઈસ, તો થોડીક અઘરી સિસ્ટમ છે. આ કેમેરામાં બહુ મને હમણાં છે ને ફાવતું નથી. થોડું જોવાય, થોડું જોયું ધીમે રહી અને નોલેજ આવી જશે. બધું વીખતો જાઉં છું, જોવું તો ખરી. નીકળી તો ગઈ ગાઈસ. સિરિયસલી આપણે જે આઈડી ની અંદર મહેનત કરી હતી ભાઈ, નેક્સ્ટ લેવલ. એમ જરાય પણ હું મજાકની વસ્તુ નથી કહેતો. એની પાછળ મેં 4 વર્ષ બગાડ્યા છે યાર. બહુ ભાઈ કોમેડી કન્ટેન્ટ અપલોડ કર્યા છે, બહુ દિવસ અને રાત મહેનત કરી છે. તમને બધાને લાગતું હશે કે વિડીયો ક્રિએશન ઇઝી છે, પણ નહીં, બહુ મથવું પડે છે યાર. અને એવડી ફેમ મેળવવા પાછળ ઘણી બધી વસ્તુ મેં લોકોની સાંભળી છે, સમાજની ઘણી બધી એવી વસ્તુઓ સાંભળી છે મેં, જે સહન કરવી મારા માટે બહુ અઘરી હતી. એ બધી સહન કરી વસ્તુ અને અહીંયા સુધી પહોંચ્યો છું. તો ગમે એ વ્યક્તિ હોય ભાઈ, અઘરું તો લાગવાનું જ છે. પણ કાંઈ વાંધો નહીં ભાઈ, જેની જોડે દ્વારકાધીશ હોય એને એટલી બધી ઉપાધિ કરવાની હોય નહીં. બીજી આઈડી બનાવશું, બીજી આઈડીમાં મહેનત કરશું અને 1 મિલિયન ક્રોસ કરશું યાર. આપણે બધા લોકો ડીમોટિવેટ થતા હોય છે, પણ હું મોટિવેટ થયો છું સિરિયસલી ગાઈસ, કે ભાઈ આઈડીના કંઈ ભરોસા આવતા નથી, એટલે આઈડીના ભરોસે ક્યારે પણ બેસવું નહીં. બસ એટલું જ કહું છું. બેકઅપ પ્લાનિંગ હંમેશાના માટે રાખવાનું, બાકી ક્યારે પણ લોચા લાગી જાય કંઈ ખબર પડતી નથી. તો ગાઈસ, આપણે આવી ગયા છીએ આપણા બાપુ પાસે. ભાઈ એના સિવાય આપણે મસાલાનો ક્યાંય મેળ આવે નહીં ભાઈ. ખબર નહીં હું એવું જાદુ નાખે છે ને ભાઈ, એટલે કદાચ રાજકોટ આખું ફરી લ્યો, મુંબઈ ફરી લ્યો, તમને આવો મસાલો જ ના મળે ક્યાંય. આ તમે અહીં તો ભાઈ પાર્સલ તો ઠીક છે, બાકી એક ભીની ફાકી ખાઈ લ્યો ને ચૂનાવાળી, માથા દેવા પડે. ઓકે ગાઈસ, તો આપણે દવા લઈ લીધી છે આપણી. રસ્તામાં ક્યાંય આપણે ઓલું લાગે તો પીવા થાય, ખાવા થાય. ગાડી બહુ ભરી હતી, થોડોક આપણે છે ને ઉપરથી પાણીનો પ્રેશર મારી જાય એટલે બધો હે ને થોડું હોય ને બધી ધોવાઈ જાય. ઓકે, તો ગાડીની અંદર થઈ ગયું છે આપણે ખાલી ડીઝલ. તો અત્યારે નાખવાનું છે ડીઝલ. આપણે ડીઝલ બહુ ખાય છે આ ગાડી. ભાઈ આ ગાડી લેવાય કે ના લેવાય? આનો અનુભવ જેને લીધો હોય ને એને ખબર પડે આ ગાડી. અચ્છા, એવું છે. હું તો કાંઈ લેવાય જ નહીં. ના લેવાય, બહુ ડીઝલ ખાય, બહુ ખાય ભાઈ. માંથી ફરીને આવો પાછું ખાઈ જાય ભાઈ. કદાચ તમને દેખાતું હોય ને
તો 5450 રૂપિયાનું આવ્યું. સોરી, આ 1900 છે. ટૂંકમાં આની પહેલાં 3500નું નાખ્યું અને પછી 1950નું, એટલે થયા 5450. અહીંયાથી અમારા નીતિનભાઈને લેવાના છે. ભાઈ નીતિનભાઈ મારી જોડે હોય ને એટલે મારે કઈ ઉપાધિ નહીં. ટૂંકમાં ડ્રાઇવિંગ કર્યા રાખે એટલે આપણે સાનું મને અહીં બાજુની સીટમાં બેઠા હોય. ટૂંકમાં મારે થોડું જ હજુ કામકાજ હોય ફોનની અંદર આ એ બધું પતાવતો નીતિનભાઈ હોય એટલે આપણે કઈ ઉપાધિ ના હોય. બાકી તો અત્યારે તો મને ઓલો આઈડી નું ટેન્શન થાય છે ને ભાઈ, બહુ નેક્સ્ટ લેવલનું. ઓકે ગાઈસ, બ્રધર આવી ગયો છે આપણો. હાલો. ઓહો યાર, મજામાં? આટલું કેવું ડિવાઇસ છે પણ યાર મસ્ત લાગે. હું થાય છે ને શું બરાબર? જોરદાર, પરફેક્ટ. એ અત્યારે છે મારું મોઢું ટ્રેક કરે છે. હું ગમે એમનું જઈશ, મારી જોડે જ રહીશ. વાહ. આપણા નીતિનભાઈ અટાણે ગાડી ચલાવશે, કારણ કે નીતિનભાઈ આપણે હોય ને ભેગા એટલે આપણે ઉપાધિ ના હોય ગાડી આપણે. આગળની ચર્ચા આપણે રાજકોટ જઈને જ કરીએ. આપણું આઈડી શું થાય, રિકવર થાય એમ છે કે નથી, એ આપણે રાજકોટ જઈને જ ખબર પડશે. ત્યાં સુધી કંઈ ખબર નહીં પડે. તો હવે નીકળીએ રાજકોટ તરફ અને મળીએ તમને ડાયરેક્ટ રાજકોટ. તમારો ભાઈ રાજકોટ પૂગી ગયો છે ને જો ભાઈ વરસાદી માહોલ થઈ ગયો છે એકદમ. અને વરસાદી માહોલમાં બર્ગર ખાધું હોય તો કેવું રહે નીતિનભાઈ? મજા જામો પડી જાય. જામો પડી જાય, જામો પડવા જ જાવ. હાલો. કેમ ભૂખ ને શું ખાઈ બર્ગર ખાઈ લીધું છે. હવે જઈએ આપણે ડાયરેક્ટ ડીએનબી શોરૂમે જતા આવીએ અને નીલભાઈને ફોન કરીએ. આવે પછી આપણે આઈડી ની ચર્ચા કરવાની છે. તો પોગી ગયા છે ડીએનબી. નીલને ફોન કર્યો. નીલ યાર થોડોક લેટ પડ્યો છે. નીલ ક્યાંક ગયો છે બહાર, તો આવે છે 10-15 મિનિટમાં. ભાઈ ડીએનબી અમે 5 વાગ્યાના પોગી ગયા હતા અને અત્યારે 8 વાગ્યા આવ્યા છે. એટલી વાર હું અને નીલભાઈ, હું તો સોરી મને તો કઈ એટલી બધી ખબર નથી પડતી, પણ આપણા નીલભાઈ અત્યાર સુધી બહુ મૈથા છે. મહેનત કરી પછી જોઈ મહાદેવ કરી હતી. હા, જો ખોલીને જ બેઠા છે બધું. કેટલી સાઈડો બધી ઇન્સ્ટાગ્રામ, ઈમેલમાં, ઇન્સ્ટામાં, મેટામાં, ફેસબુકના, હેડ ઓફિસના નંબર લીધા, હેડ ઓફિસનો કોન્ટેક્ટ કર્યો, ઘણી બધી મહેનત કરી છે. પછી જોઈ હવે જે થાય શું ને થાય હા ભાઈ, 24 કલાકની અંદર ખબર પડી જશે ને. બાકી ભાઈ આપણા જેવા કિસ્મત આવે તો સારું, અને ના આવે તો ઇન્સ્ટાગ્રામ થોડું જવાનું છે. આઈડી જાય ઇન્સ્ટાગ્રામ જવાનું. ટેલેન્ટ છે તારા ભાઈના નથી લઈ જાય. એવું થતું હોય તો યાર તમે ટ્રાન્સફર બધા કરી નાખું તો દિલદાર લોકો છે બધા, પણ એ રીતે થાય નહીં. પણ કઈ વાંધો નહીં ભાઈ, પાછી મહેનત કરશું. બહુ જ કરો ભાઈ. હવે ટૂંકમાં હવે 4 વર્ષ નહીં લાગે એ મને ખબર પડે છે, કારણ કે આપણી પાસે કઈ નોલેજ નતું અને ધીમે ધીમે આગળ આવ્યા છે. હવે તો આપણી પાસે પ્રોપર લાઈન છે, બધાનો કોન્ટેક્ટ છે, થઈ જાય પાછું. તો ભાઈ રાતે મોડો ઘરે આવ્યો તો શું થાય હવે જોવાય, આવે ના આવે કઈ ખબર નથી. પણ કઈ વાંધો નહીં, પછી હિંમત નહીં હારવાની કોઈ દી, આગળ વધારે રાખવાની, મહેનત ચાલુ રાખવાની. તો મળીએ નેક્સ્ટ વિડીયોની અંદર. તમારી બધા મોજ કરો અને સપોર્ટ કરજો, કારણ કે સબસ્ક્રાઇબ કરી નાખજો. મળીએ એક નેક્સ્ટ વિડીયોની અંદર. તમારી બધાને બાય બાય.